જય ગિરનારી મિત્રો, હવે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ને, એમાં બધા અલગ અલગ જૈવિક રસાયણ બનાવવાના હોય. એમાં આજે આપણે મોસંબીનું જૈવિક રસાયણ બનાવવાનું છે. તો મોસંબીને આવી રીતના આપણે કાપી અને 3 કિલો ભેગી કરવાની છે. 3 કિલો ટુકડા કરીને પછી આપણે એક મોટા ડ્રમમાં નાખી દઈશું, બરાબર. એટલે 3 કિલો મોસંબી અને 1 કિલો ગોળ અને 10 લીટર પાણી, એનું જૈવિક ફર્મેન્ટેશન માટે આપણે 3 મહિના સુધી રાખવાનું, 90 દિવસ સુધી. એનું ફર્મેન્ટેશન થઈ જાય અને એમાં આથો આવી જશે, પછી એનું ખાટું જૈવિક રસાયણ બની જાય. એ કોઈ પણ પાક અથવા ફળફળાદી કોઈ પણ છોડ હોય, એમને ફૂલ વધારે લાવવા માટે, ફ્લાવરિંગનો સમય હોય ત્યારે આપણે એનો છંટકાવ કરીએ એટલે ફ્લાવરિંગ સારું આવે છે, ફ્લાવરિંગ ખરે નહીં એવું આવે છે.